લાલપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે નવી પીપર ખેત ઉત્પાદન મંડળી અને સરદાર ખેત ઉત્પાદન મંડળીની હેઠળ ખરીદ વેચાણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ। જામનગર જિલ્લાના લાલપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઓપન બજાર કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો। 1356 રૂપિયા જેવો ટેકાના ભાવે મગફળીનો મણ દીઠ ભાવ નક્કી કરવામાં આવ્યો છે। આથી ખેડૂતોને ખૂબ રાહત હોવાનું જણાવ્યું। આ તકે ઉપસ્થિત માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને તમામ ડાયરેક્ટરો, ભાજપના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર અને ભાજપ સરકારે આ વખતે જે ટેકામાં 125 મણ જ મગફળી લેતા, જ્યારે ગુજરાતમાં સારા એવા વરસાદના કારણે ઉત્પાદન અને એવા સંજોગોને અનુકૂળ થઈ અને ગુજરાત સરકારે જે નિર્ણય લીધો કે આ વખતે દરેક ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેખે જે ટેકાના ભાવથી 1356 રૂપિયા ટેકાનો ભાવ, જે અત્યારની બજાર કરતાં પણ ઘણો ઊંચો ભાવ છે, જેના કારણે સરકારશ્રી દ્વારા ખેડૂતોને ઘણી મોટી રાહત મગફળીના ઉત્પાદન અને મગફળીના વેચાણમાં ખેડૂતોને મળે એવું મારું અનુમાન છે અને આનાથી અમે ખૂબ સંતુષ્ટ છીએ, જેના અને ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ જયંતિભાઈ નારાયણભાઈ પણસારા, ગામ હરિપર। જે સરકારે તમને જે આ ટેકાના ભાવે મગફળીનો ભાવ છે એ તમે એમાં ખુશ છો? હા, ભોલાભાઈ ફળદુ, લાલપુર। અમારે લગભગ 7,000 જેટલાથી વધારે ખેડૂતોને છે। અત્યારે 200 રૂપિયાથી 300 રૂપિયા ભાવ ફેર છે ઓપન બજાર કરતાં, એટલે ખેડૂતને આમાં 300 રૂપિયાનો ફાયદો જાય, એટલે અમે ખૂબ ખુશ થઈ અને સરકાર, ભારતીય સરકારનો આભાર। આજરોજ લાલપુર એપીએમસી મુકામે સરકારશ્રી દ્વારા આપણે જાણીએ છીએ તેમ કેન્દ્રમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકાર આવી છે ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર હતી, જ્યારે ખેડૂતોની અનેક જણસીઓને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। એવા ભાગરૂપે આજરોજ લાલપુરમાં નવી પીપર ખેત ઉત્પાદન મંડળી અને અગાઉ સરદાર ખેત ઉત્પાદન મંડળી બંને એજન્સી દ્વારા લાલપુરના લગભગ 7,700 ખેડૂતોની આ વખતે લગભગ 200 મણ, જ્યારે આ વખતે બધાને ખેડૂતોને વધારે ઉત્પાદન છે ત્યારે એક ખેડૂતના 200 મણ લેખે ખરીદી કરવામાં આવશે। આ રીતે ખેડૂતોને લગભગ કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે। સરકારશ્રી દ્વારા અનેક જણસીઓની ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ લાલપુર ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય।